શું આ બિઝનેસ લેજિટ છે અને આ કોઈ સ્કેમ તો નથી ને? બધાને આવા ક્વેશ્ચન હોય, રાઈટ? સો આજે આ એપિસોડ એના માટે જ છે કે તમને જે કોમન ક્વેશ્ચન હોય છે આ બિઝનેસ જોઈન કરતા, કે શું આ બિઝનેસ લેજિટ છે કે નહીં. હેલો એવરીવન, કેમ છો બધા? ઓલરાઈટ, કેમ છો બધા? બસ મજામાં. યસ, તો વેલકમ બેક. અમે ફરી નવો એપિસોડ એક લઈને આવ્યા છે કે શું આ બિઝનેસ લેજિટ છે કે નહીં. તો હા, 100% આ બિઝનેસ લેજિટ છે. કેમ કે તમે કોઈ બિઝનેસ કરતા હો તો તમને ખબર જ હશે કે 1099 ફોર્મ આવે. જે અમે આ બિઝનેસ રન કરીએ છીએ એમાં બી અમારે આ ફોર્મ આવે છે અને એમાં અમે ટેક્સ ફાઇલ એના થ્રુ ટેક્સ ફાઇલ કરીએ છીએ, રાઈટ? અને આ બિઝનેસ અમારી ઘણી કન્ટ્રીમાં રજિસ્ટર છે. જો કોઈ સ્કેમ હોય તો બિઝનેસ રજિસ્ટર ના હોય, એ લોકોને પહેલાં જ બિઝનેસ લાઇસન્સ લેતા પહેલાં બતાવવું પડે કે આ બિઝનેસ લેજિટ છે કે નહીં, રાઈટ? લેજિટ ના હોય તો તમને લાઇસન્સ મળતું જ નથી. અમે જ્યારે આ બિઝનેસ જોઈન કરીએ છીએ ત્યારે અમને બિઝનેસ આઈડી મળે છે. તો બિઝનેસ આઈડી માટે તમારે ફેક આઈડી યુઝ તો કરી જ ના શકો તમે. કોઈ બી રિયલ વસ્તુ કરવી હોય તમારે તો તમારે ઓરિજિનલ આઈડી જોઈએ, રાઈટ? તો તમે જે કન્ટ્રીમાં રહેતા હો એનું તમારે રેસિડેન્સી પ્રૂફ કે તમારે જોઈએ છે અને એ કમ્પલસરી છે. તો આ તમે જ્યારે જોઈન કરો છો ત્યારે તમને અમારું અહીંયાથી બિઝનેસ આઈડી તમારે બને છે. સો જો સ્કેમ હોય તો એ તમે કરી જ ના શકો. અને આ બિઝનેસ અમારો લાઈક 1000 પીપલે જોઈન કરેલો છે. તો જો આ લોકો વર્ષોથી કરે છે, કેટલાકને એવું છે 5 વર્ષ થઈ ગયા છે, 4 વર્ષ થઈ ગયા છે. જો સ્કેમ ને એવું હોય તો આ બિઝનેસ એટલો દૂર સુધી જઈ જ ના શકે, રાઈટ? સો લેટ્સ સી, આપણે બીજા જોઈએ કે અમારા બિઝનેસ પાર્ટનર શું કહે છે. યસ, ટ્રુ છે કે આ બિઝનેસ લીગલ છે અને લેજિટ છે. જેમ મુક્તિએ કીધું તે પ્રમાણે કે આમાં બી આપણે લાઈક એવરી યર ટેક્સ ફાઇલ કરવાનું હોય છે. તો જે બી આપણે રેગ્યુલર બિઝનેસ કરતા હોય કે આપણે જોબ બી કરતા હોય તો આપણે ફાઇલ કરવું પડે છે, રાઈટ? તો સેમ આ બિઝનેસમાં છે. અને આ બિઝનેસ 25 કન્ટ્રીમાં રન થાય છે. એટલે આ સ્કેમ નથી, એ તો મેઇન છે કે આ સ્કેમ તો છે જ નહીં. કારણ કે આટલી બધી કન્ટ્રીમાં રન થતું હોય, પ્લસ આટલા બધા એમ્પ્લોઈઝ આમાં બિઝનેસ ઓનર્સ કામ કરતા હોય, તો આ લીગલ જ છે અને લેજિટ છે. તો ડેફિનેટલી તમારે ટ્રાય કરવો જોઈએ આ બિઝનેસમાં જમ્પ કરવા માટે, કે આ બિઝનેસ લીગલ જ છે. બિકોઝ આમાં બી આપણને એટલી મોટા બધા ટીમ મેમ્બર્સ છે જે આમાં કામ કરે છે. જો આ લીગલ ના હોય તો કોઈ બી આમાં જોઈન જ ના થાય, રાઈટ? આમાં બિગ કમ્યુનિટી છે. સો આ બિઝનેસ લેજિટ છે. સો લેજિટ, આપણે જ્યારે લેજિટ વર્ડ વાપરીએ કે આ બિઝનેસ લેજિટ છે, દેન મીન્સ કે આ બિઝનેસ રિયલ છે. આપણને જ્યારે કોઈ એવું કહે કે ઓનલાઈન કરવાનો છે એટલે આપણને પહેલો એક ક્વેશ્ચન થાય કે રિયલ હશે કે સ્કેમ હશે. તો દર્શના અને મુક્તિએ કહ્યું એવું કે આ બિઝનેસ લેજિટ છે, બિકોઝ આપણે જ્યારે એના મેમ્બર થઈએ છીએ ત્યારે આપણને બિઝનેસ લાઇસન્સ આપવામાં આવે છે. ની સાથે સાથે આપણે સર્ટેન પ્રોડક્ટ રિસીવ કરીએ છીએ, રાઈટ? પ્લસ આપણે એન્ડ ઓફ ધ યર ટેક્સ પેપર્સ આપણને મળે છે. અકોર્ડિંગ ટુ આપણી ઇન્કમ આપણે ટેક્સ ફાઇલ કરીએ છીએ. આપણને જે પેમેન્ટ મળે છે એ પણ આપણને ચેકથી મળે છે. દેટ મીન્સ કે એ લોકોનું બેંકમાં અકાઉન્ટ હશે. આપણે દર વીકે આપણે બધા અહીંયા લાઈવ જોઈએ છીએ, વિચ ઇઝ ઓન અ પબ્લિક પ્લેટફોર્મ ઉપર આપણે લાઈવ જતા હોઈએ. દેટ મીન્સ કે બિઝનેસ તો લેજિટ છે પણ આપણે બધા બી લેજિટ છીએ. તો જ આપણે આ વસ્તુ આટલા મોટા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પબ્લિકલી કરી શકીએ. એટલે દર્શના અને મુક્તિએ કહ્યું એવું કે બિઝનેસ રિયલ છે અને એની વેલ્યુ તમને એવી રીતે મળે છે, જેટલો ટાઈમ અને એફર્ટ તમે આપો એ પ્રમાણે સામે તમને એનું આઉટપુટ મળે છે. સો 100% ઇઝ ધ લેજિટ બિઝનેસ. એક જેન્યુઅન ડિજિટલ બિઝનેસ ઓલવેઝ ટ્રાન્સપરન્સી ક્રિએટ કરે, રાઈટ? બિઝનેસ શું છે, કેવી રીતે વર્ક કરે છે, એ તમને બધું ક્લિયર સમજાવવામાં આવે. સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ તમને મળે, પ્રોપર સપોર્ટ સિસ્ટમ મળતી હોય છે. અને જો કોઈ એવો બિઝનેસ હોય કે તમને ઓવરનાઇટ રીચ બનવાનો પ્રોમિસ આપે કે તો તમે એ બિઝનેસને તમે રેડ ફ્લેગ કહી શકો. બિકોઝ કોઈ બી બિઝનેસ હોય એ ઓવરનાઇટ તમે રીચ બની જ ના શકો, રાઈટ?
એમાં તમે પ્રોપર શીખો, આગળ ધીમે ધીમે તમે ઇન્કમ જનરેટ કરી શકો. એનું કોઈ શોર્ટકટ તો કંઈ હોય જ નહીં. અને જ્યારે તમે કોઈ ડિજિટલ ઓપોર્ચ્યુનિટી જુઓ છો ત્યારે જોઈન કરતા પહેલા તમે પેલું ક્વેશ્ચન થાય, એટલે તમારો જે ક્વેશ્ચન તમારો ક્લિયર આન્સર તમને મળે, પ્રોસેસ શાંતિથી તમે સમજાવવામાં આવે, ડિસિઝન લેવા માટે તમને કોઈ પ્રેશર કરવામાં ના આવે, તો આ બિઝનેસ તમે ટ્રસ્ટ બિલ્ડ કરી શકો, રાઈટ? સો યસ, આ લેજિટ બિઝનેસ તમને ઇન્ફોર્મ ડિસિઝન લેવા દે છે અને ફોર્સ પણ કરતું નથી. સો ફ્રેન્ડ્સ, આ ડિફરન્સ મિથ અને ફેક્ટ્સ વચ્ચે એટલો ડિફરન્સ છે કે મિથ બિઝનેસ એ છે કે જે તમે ફાસ્ટ મની આપે છે, જ્યારે ફેક્ટ એ છે કે જેન્યુઅન બિઝનેસ પેશન્સ અને કન્સિસ્ટન્સી ને રાઈટ ગાઈડન્સથી સક્સેસ આપે છે. સો સ્ટાર્ટ કરતા પહેલા તમને નોલેજ, રિસર્ચ કરો અને સ્માર્ટ ડિસિઝન લો. સો યસ, ધીસ બિઝનેસ ઇઝ ટોટલી લેજિટ. દેટ્સ ટ્રુ, રાઈટ. અને કઈ બી વસ્તુ આપણે એના કન્ક્લુઝન પર આવીએ ને એ પહેલા બેટર કે આપણે ચેક કરીએ, રાઈટ? તમે કઈ બી નવી વસ્તુ કરી રહ્યા છો, કઈ બી ઇવન આપણે કંઈ નવું બાય બી કરતા હોઈએ, આપણે રિવ્યૂઝ જોતા હોઈએ છીએ, ઓનલાઈન પરચેસ કરતા હોઈએ તો રિવ્યૂ જોતા હોઈએ છીએ, તો તમે રિવ્યૂ કેમ જુઓ છો? એ સેલર કેવા છે, એના કેટલા સ્ટાર્સ છે, એ બધું તમે કેમ જુઓ છો? તમે કેમ જસ્ટ જઈને બાય જ નથી કરી લેતા, રાઈટ? બીકોઝ ઓફકોર્સ આપણને એવું હોય કે જેટલા સારા રિવ્યૂઝ છે એટલો ફીડબેક જે બી સેલરને સારો મળ્યો હશે, રાઈટ, એનું પ્રોડક્ટ સારું હશે કે એનું સર્વિસ સારી હશે, આપણે એ રીતે જોઈને જ કંઈ બી ઓનલાઈન બાય કરતા હોઈએ તો આપણે આ બધી વસ્તુ જોતા હોઈએ છીએ. સેમ આ બિઝનેસમાં એવું જ છે કે તમે બિઝનેસમાં ખાલી ઉપરથી જોશો તો તમને કશું જ ખબર નહીં પડે. અને તમે એકદમ 2-3 લાઈક આઈનો ઘણા લોકો વેબિનાર્સ બી જોયા હશે અને પછી ત્યાંથી જે લોકોને એવું હશે કે ઓકે આ બિઝનેસ લેજિટ નથી, તો એ વસ્તુ નથી. તમે હજી અડધે સુધી બી નથી આવ્યા. તમે એક જ પગથિયું ભરો અને પછી તમે એવું કહો કે હું તો પહોંચી ગયા, હવે નહીં આગળ જઈએ, તો એ તમારા સાઈડનો પ્રોબ્લેમ કહેવાય, રાઈટ? પણ આટલા બધા લોકો, આટલી મોટી કમ્યુનિટી છે, તમે બધાને અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સેમ બિઝનેસ વિશે વાત કરતા જોઈ જ રહ્યા હશો. સો જો આ બિઝનેસ લેજિટ ના હોય કે ફેક લાગતો હોય, આટલા બધા લોકો સેમ ટાઈમે સેમ બિઝનેસમાં ના ફોલ થાય, રાઈટ? કંઈક ના કંઈકથી તો એવું થાય જ કે સર્ટન ટાઈમ કે ડે પછી આનો એન્ડ આવી જાય. અને જેવું તમે નવી જોબ શોધી રહ્યા છો કે તમે જોબ બી કરી રહ્યા છો, તમારો ટ્રેડિશનલ બિઝનેસ છે, તો એ બધાને ખબર છે કે શું પ્રોસેસ હોય છે, કેવી રીતે લેજિટ વેમાં આપણી પ્રોસેસ થતી હોય છે. ઇવન આપણે જોબ પણ કરીએ છીએ ત્યાં બી આપણે આપણું જે બી લીગલ ડોક્યુમેન્ટ્સ છે આપણે સબમિટ કરીએ છીએ, વેરિફિકેશનમાં જતું હોય છે. કેટલીક જોબ ઉપર તો ડ્રગ ટેસ્ટ પણ લેવામાં આવે છે. કેમ લેવામાં આવે છે, રાઈટ? સો બધાના પાછળ રીઝન હોય છે. અને સેમ આ બિઝનેસ જ્યારે તમે જોડાઓ છો, તમે અમારું 30 ડેનું ટ્રાયલ તમે એક્સપ્લોર કરો છો, તમને ઘણી બધી ડિટેલ ઇન્ફોર્મેશન એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ક્લુડિંગ કઈ કંપની જોડે જોડાયેલા છે, શું એની હિસ્ટ્રી છે. અને જેવું દર્શનાબેને કહ્યું એવી રીતના કે 25 કન્ટ્રીઝ, 43 લોકેશન્સ અવેલેબલ છે. તો જ્યારે તમે ટ્રાયલ લો છો 30 ડેઝનો, ત્યારે તમે તમારા નજીકના લોકેશન્સને પણ તમે કોલ કરીને, રીચ આઉટ કરીને કે વિઝિટ કરીને બી તમે ફિગર આઉટ કરી શકો છો. તમે જેના બી લાઈક અમારા જોડે જોડાઈ રહ્યા છો કે કોઈ બીજા જોડે જોડાઈ રહ્યા છો, તમે એમનું બી બેકગ્રાઉન્ડ તમે કંપની થ્રુ ચેક કરાવી શકો છો કે એ પીપલ રિયલમાં બિઝનેસમાં જોડાયેલા છે કે શું છે, કેવી રીતે, રાઈટ? અને સેમ લાઈક તમે જો આગળ જઈ રહ્યા છો ટ્રાયલ પછી, તો તમારું પ્રોપર જે બી તમે લીગલ ડોક્યુમેન્ટ સબમિટ કરો છો એ બધા એકવાર વેરિફિકેશનમાં જાય છે. વેરીફાઈડ થયા પછી જ તમને બિઝનેસ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. સો તો અહીંયા કઈ બી વેરિફિકેશનમાં પ્રોબ્લેમ હશે તે લોકો તમારું હોલ્ડ પર મૂકીને ઓબ્વિયસ તમને રીચ આઉટ કરશે. સો જે બી પ્રોસેસ થઈ રહી છે બધી વેરીફાઈડ અને લીગલ પ્રોસેસ થઈ રહી છે. અને એન્ડ ઓફ ધ યર ડેફિનેટલી અમે 1099 રિસીવ કરીએ જ છીએ. સો આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ઓલરેડી, અને હવે ટેક્સ સિઝન પણ કમિંગ અપ આવશે ફ્યુ મંથ્સમાં, રાઈટ? સો ડેફિનેટલી અમે એ ટાઈમે બી અમારા એપિસોડમાં કવર કરીશું ને એઝ અ પ્રૂફ વી કેન કમ ઓવર કે અમે અમારું ટેક્સ ફોર્મ અમને રિસીવ થાય છે અને અમે લોકો પે કરી રહ્યા છે. સો આટલું બધું લાઈક પ્રૂફ છે, આટલા બધા લોકો તમે જોઈ રહ્યા છો. સો જે લોકો જે ડાયરેક્શનમાં જઈ રહ્યા છે બધા રોંગ ડાયરેક્શનમાં નહીં જતા હોય, અને આટલા બધા લોકો આટલા બધા વર્ષથી કરી રહ્યા છે, સો કંઈક હશે તો જ કરતા હશે ને. સો એટલીસ્ટ આ વિચારીને બી તમે થોડું 1-2 સ્ટેપ આગળ લઈને થોડું ઊંડાણમાં જોઈ શકો છો બિફોર કંઈ બી તમે તમારા માઇન્ડમાં ડિસાઈડ કરી લો પહેલા.
યા અને બીજું કે તમે એક કન્ટ્રીમાંથી જો બીજી કન્ટ્રીમાં મૂવ થાવ છો તો બી તમારે આ બિઝનેસ તમારું તમે અકાઉન્ટ ચેન્જ કરી શકો છો. સો જો લીગલ ના હોય તો તમે કરી જ ના શકો, રાઈટ? સો યસ, આ બિઝનેસ 100% લેજિટ છે. સો વી હોપ કે તમને અમારો જે ડાઉટ હતો આ બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા જે બહુ મોટો જે ડાઉટ હોય છે કે શું આ સ્કેમ તો નથી ને, તો ક્લિયર થયો હશે. અને જો હજુ બી કોઈ ક્વેરી હોય તો તમને ફીલ ફ્રી અમને રીચ આઉટ કરો, કોઈને પણ. સો યસ, આ વર્ષનું આ અમારો લાસ્ટ એપિસોડ હતો. અમે હવે મળીશું નેક્સ્ટ નવા વર્ષમાં નવા એપિસોડ સાથે. સો થેન્ક યુ ફોર કનેક્ટિંગ, અને જે અમને જોઈ રહ્યા છે એમને પણ. સી યુ ગાઈઝ. થેન્ક યુ. Yeah. બાય. બાય. હેપી ન્યૂ યર ટુ એવરીવન. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર.